ઈસુની જય. હું શાંતા સિલ્વેસ્ટર રાજપુર ગોમતીપુરમાં રહું છું. અમારી ઉંમર 86 વર્ષની છે. ઈસુનો એક અનુભવ મારે તમારી આગળ કહેવો છે. હું રૂમાલ સુકાવા ગઈ તો હું પડી ગઈ તો મારા હાથમાં ખભામાં ફ્રેક્ચર થઈ ગઈ. તો મને ડૉક્ટરે કીધું કે તમારે અઠવાડિયા પછી કીધું ઓપરેશન કરવું પડશે. પણ મેં કીધું ના, મારા છોકરા બધા તૈયાર જ હતા ઓપરેશન કરાવવા. પણ મેં કીધું ના, મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, મને સાજાપણું આપી દીધું છે. હું પડી ગઈ તારે તરત જ બોલતી હતી કે ઈસુના ઘાથી મને સાજાપણું મળી ગયું છે. અને અમે આખો દિવસનું બોલતી હતી. પછી જ્યારે ઓપરેશનનું કીધું ત્યારે અમે પ્રભુ ઈસુને મેં કીધું મારા હાથમાં ઓપરેશન નહીં કરો પ્રભુ, તમારે જ મને સારું કરવાનું છે. તો હું એમના દરરોજ આ પ્રાર્થના બોલું, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા ઘરથી મને સાજાપણું મળી ગયું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા ઘરથી મને સાજાપણું મળી ગયું છે. તો હવે ઓપરેશન વગર જો અમારો હાથ ઊંચો થાય આટલો. Praise the Lord. Praise the Lord. Hallelujah. પ્રભુ તમારો આભાર. તમે સ્તુતિ હો ને મહિમા હો. તમારા નામને ધન્યવાદ હો. આમીન.